ચોમાસાની ઋતુમાં અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ઝાંઝરી ધોધ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હોય છે, પરંતુ વધતા પાણીના પ્રવાહને ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે। ઝાંઝરી ધોધ પર પ્રવેશ, નહાવા તેમજ ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં આવેલા ઝાંઝરી ધોધ પર હવે સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે। જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ જાહેરનામું બહાર પાડી વાત્રક નદીના આશરે 5 કિલોમીટરના પ્રવાહ વિસ્તારમાં જવા, નહાવા તેમજ ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। ચોમાસા દરમિયાન ઝાંઝરી ધોધ પર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે। જો કે ધોધ નજીક આવેલા ભોગિયા ધરામાં અનેક લોકોના ડૂબી જવાથી અગાઉ દુર્ઘટના બની ચૂકી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સહેલાણીઓએ જાહેરનામાનું પાલન કરવા તેમજ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત વિસ્તારમાં ન જવાની અપીલ કરી છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।